હવે એક કોર્પોરેટ લેવલના મોટા પોલિટિક્સ ચાલતા હોય કારણ કે ટિકટોક ફેમસ થઈ રહ્યું હોય તો ઇન્સ્ટાગ્રામને આ બધા માર ખાશે, તો આમના ઇન્ફ્લુઅન્સ થાય ટિકટોક માર્કેટમાંથી બહાર થયું. પણ તોય જો ટિકટોક હોત તોય પણ ટિકટોક પોતે ચાઇનાનો ત્યાં ઓડિયન્સ છે એને કન્ઝ્યુમ શું કરી રહ્યો છે, બ્રેઇન ફૂડ કન્ઝ્યુમ કર્યું છે, અને આપણે શું કરીએ છીએ, બ્રેઇન ગાર્બેજ કન્ઝ્યુમ કરી રહ્યા છે. બિલકુલ. અને આ રિપ્લેસ થયું છે ઇન્સ્ટાગ્રામથી. હવે એ જ ટિકટોકની પ્રજા, કારણ કે ટિકટોકની અંદર એ મસાલો અટેન્શન બધું મળી રહ્યું હતું, હવે અંદર ઘૂસી ગઈ ઇન્સ્ટાગ્રામમાં. અને તમે આજે ઇન્સ્ટાગ્રામમાં જાઓ અને તમારી જોડે જો ત્યાં અંદર જાઓ તો ધરાર તમને એવા કોન્ટેન્ટ મળે કે જેનું તમારા કરિયરની અંદર કોઈ જ લેવું એવું નથી. કોઈક નાચી રહ્યું છે, કોઈક કપડાં કાઢીને નાચી રહ્યું છે, કોઈક વાહિયાત ફની વિડીયો બનાવી રહ્યા છે, કોઈક લોટ લઈને માથામાં નાખી રહ્યો છે, એ કરી રહ્યો છે, અને તમારો છોકરો એ જુએ છે. ઇવન એ હસવાવાળું છે એ પણ જોઈ રહ્યો છે, એ ફૂવડતાવાળું છે એ પણ જોઈ રહ્યો છે. પણ લર્નિંગ શું છે, ફૂડ શું છે? મારા બાળપણમાં મને હતું કે હા વાંચવું જરૂરી છે,